સુરત કે જે તેના શાંતિ અને વ્યવસાય માટે એક સમયે જાણીતું હતું, તે સુરતનું ઉધના હવે ફરી એકવાર લોહીના ડાઘથી ખરડાયું છે. શું કાયદો અને વ્યવસ્થા પરથી ગુનેગારોનો ડર નીકળી ગયો છે કે પછી આ વિસ્તાર હવે ગુનાખોરીનું એપી સેન્ટર બનવા જઈ રહ્યો છે? એવા અત્યારે સવાલો લોકો પૂછી રહ્યા છે, કેમ કે હવે જે હત્યાનો બનાવ સામે આવ્યો છે તેણે પોતાની સાથે ઘણા સવાલો છોડીને જતો રહ્યા છે. શું તે સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હું છું આપની સાથે પ્રથમ મોદી. સુરતના અશોક સમ્રાટ નગરમાં મોડી રાત્રે જે 22 વર્ષના એક યુવાનની જાહેરમાં હત્યા કરી નાખવામાં આવી, તેણે સમગ્ર વિસ્તારમાં ફડફડાટનો માહોલ ફેલાવી દીધો. આ એક હત્યા નથી, પણ એક પરિવારની વિનાશની વાર્તા છે. 22 વર્ષના વિક્કી ઉર્ફ લકી ધનરાજ ડાયડેની વિક્કી એમેઝોન ડિલિવરી બોયમાં કામ કરે છે, પરંતુ તેના પરિવારનું ગુજરાન એ ખૂબ જ લાંબા સમયથી ચલાવતો હતો, કેમ કે તેના પિતાનું અવસાન થઈ ગયું હતું. અને જે મોડી રાત્રિનો સમય હતો ને અશોક સમ્રાટ નગરમાં વિક્કી પોતાના કામ પરથી જે તે સમયે પરત ફરી રહ્યો હતો, તેને કદાચ કોઈ કામ માટે તે ફરીથી બહાર નીકળ્યો અને અચાનક અજાણ્યા હુમલાખોરો ત્યાં પહોંચી જાય છે. હાથમાં તીક્ષ્ણ હથિયારો અને આંખમાં ક્રૂરતા લઈને કોઈ કંઈ સમજાય એ પહેલાં જ શખ્સો વિક્કી પર તૂટી પડે છે. એક પછી એક તેને છરીના ઘા ઝીંકવામાં આવે છે. વિક્કી લોહી લુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડે છે. હુમલાખોરો સ્થળ પરથી ફરાર થઈ ગયા અને જ્યારે આસપાસના લોકો જ્યારે બહાર આવ્યા ત્યારે માત્ર ત્યાં હતી વિક્કીની લાશ. આ ઘટનાએ સુરત પોલીસની કામગીરી પર ઘણા સવાલો અહીંયા ઊભા કરી દીધા છે. હવે જે સમગ્ર પ્રકરણની માહિતી સામે આવી છે તે ઘણી વધુ ચોંકાવનારી છે. આ હત્યાકાંડ પાછળનું કનેક્શન 6 મહિના જૂનું છે. માત્ર 6 મહિના પહેલા જેમ હમણાં આપણે વાત કરી કે વિક્કીના પિતાનું પણ અવસાન થયું હતું અને આ જે વિક્કીના પિતા ધનરાજ તાયડેની પણ અત્યંત નિર્મમ રીતે હત્યા કરી નાખવામાં આવી હતી. વિચાર કરો, એ જ પરિવારે 6 મહિનામાં 2 વાર સ્મશાન યાત્રા જોવી પડી. પિતાને ગુમાવવાનું દુઃખ તો હજુ હતું જ, અને પરંતુ હવે પુત્ર પણ મોતને ઘાટ ઉતારવામાં આવ્યો. પરિવારજનોનો આક્ષેપ ખૂબ જ ગંભીર છે અને તેમનું કહેવું છે કે આ વિસ્તારમાં રહેતો જાવેદ નામનો શખ્સ આ સમગ્ર મામલાનો સૂત્રધાર છે. આક્ષેપ એ છે કે પિતાની હત્યાના કેસમાં સમાધાન ન કરવું અને અથવા તો જૂની અદાવતનો બદલો લેવા આ જાદવે વિક્કીનો જીવ લીધાનો આક્ષેપ પરિવાર કરી રહ્યા છે. શું આ માત્ર એક અંગત અદાવત છે કે પછી કોઈ ગેંગ વોરની શરૂઆત? આ સવાલ અત્યારે ચર્ચાઈ રહ્યો છે. હવે આ પ્રકરણ મામલે વિક્કીની બહેનનું એક નિવેદન સામે આવ્યું છે, એકવાર એ પણ સાંભળી લઈએ. मेरा भाई आया 9 बजे घर पे. मेरी मम्मी बोले खाना खा ले, बोले तो बोले नहीं, बोले आता हूँ, बोले एक राउंड मार के 10 बजे खाऊंगा. तो गया उधर वटले पे बैठा था, तो उसके दोस्त के घर पे पानी पिया और उधर से आ रहा था बोले घर पे, तो जावेद मुसलमान है, उस सड़क चाकू मार दिया उधर ही जगह पे और उधर मेरा भाई पड़ा था. तो मेरी मम्मी बोली चल, बोले 10 बज गए, भाई को बुला के लाते. हम जा रहे थे तो मेरा भाई उधर उल्टा पड़ा था, तो कोई उठा भी नहीं रहा था, सबके दरवाजे बंद थे, कोई उठा ही नहीं रहा था. फिर हम लोग गए, सबको बुलाया, फिर 108 में लेके आए. अभी 6 महीने पहले मेरे मेरे पापा को भी मारा, तो अभी वो जावेद का ही हाथ था, उसने सबको पैसा खिलवा के मारा था मेरे पापा को. अभी भी मेरे भाई को ही मारा उसने. इससे क्या दुश्मनी थी? कुछ झगड़ा भी नहीं, कुछ ही नहीं हुआ था, फिर भी मेरे बाप को भी मेरे भाई को भी मारा. अभी हम 2 जवान कुंवारी बहन है, मेरी माँ है, मेरी बुढ़ी दादी है. अभी हमारा सारा कोई नहीं रहा. हमको न्याय चाहिए ना. कुरियर में जाता था. परिवार में कोई कमाने वाला कोई नहीं, सिर्फ मेरा पापा. मेरे पापा को भी मार डाला. अभी हमारा एक सहारा था, उसको भी. मुसलमान है, उसका आटा चलता था पहले. कहाँ पे चलता है? हमारे इधर ही चलता था. अभी चलता है? नहीं, अभी बंद हुआ है. पुलिस से क्या मांग? हमको न्याय चाहिए. हम क्या दोबारा हमारे भाई को और मेरे बाप को वापस थोड़ी ना लेके आएंगे, वो तो जेल से छुट के आ जाएंगे. पुलिस वाले क्या करते हैं? मेरी मम्मी रिपोर्ट लिखवाने गई थी कि ऐसा है, मेरे भाई के पीछे 2-3 लड़के चाकू लेके घूम रहे हैं. पुलिस वाले ने कोई जवाब नहीं दिया. बोले मैडम बैठो 5 मिनट बैठो. मेरी मम्मी 2-3 घंटा उधर बैठी, किसी ने ध्यान में नहीं लिया. अगर आज उन लोगों ने ध्यान में लिया होता तो मेरा भाई जिंदा होता क्या? नहीं. कोई मेरी मम्मी गई थी कि वो छोटे बच्चे जेल से छूट रहे ना, तो मेरे भाई को धमकी दे रहे थे कि तुझे जिधर तेरे बाप को मारा है ना, तो उधर आ, तुझे भी मारेंगे. तो मेरी मम्मी ऐसा रिपोर्ट लिखाने गई थी पुलिस स्टेशन, तो उन लोगों ने कुछ ध्यान में नहीं लिया. बैठो मैडम बैठो, चाकू का मर्डर का केस है. मेरी मम्मी 2-3 घंटा बैठी, पर किसी ने ध्यान में नहीं लिया. मेरी मम्मी घर पे आ गई. अभी वो लोग ध्यान में लेते तो मेरा भाई जिंदा रहता ना. अभी क्या करें हम? हमको न्याय चाहिए ना. वो लोग ध्यान में लेते तो मेरा भाई जिंदा रहता आज.
સુરત પોલીસે જોવા જઈએ તો આ મામલે અત્યાર સુધીમાં એક્શન મોડમાં તો આવી ગઈ, પરંતુ હજી સુધી આરોપી પકડાયો નથી। ઉધના પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો। સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો, કારણ કે ઉધના જેવા સંવેદનશીલ વિસ્તારમાં આવી ઘટનાઓ કોમી કે સ્થાનિક અથડામણને જન્મ આપી શકે છે। પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાની ગંભીરતા સમજી રહ્યા અને તેઓ ફટાફટ આરોપી જાદેવ અને તેના સાગરીતોને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી દીધી। પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસ્યા, રેલવે અને બસ સ્ટેશન પર વોચ ગોઠવવામાં આવી। પોલીસનો દાવો છે કે આરોપીઓ ગમે ત્યાં હશે તેને પકડીને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવશે, પરંતુ પ્રશ્ન અહીંયા એ થાય છે કે શું પોલીસની આ ધરપકડ પરિવારને ન્યાય અપાવી શકશે? 6 મહિના પહેલા થયેલી હત્યાના આરોપીઓ ક્યાં હતા? જો ત્યારે જ કડક કાર્યવાહી થઈ હોત તો આજે શું વિકી જીવતો હોત? સુરતમાં વધતા જતા આવા હત્યાના આંકડાઓ જે છે તે ઘણા ચોંકાવનારા છે। પોલીસના પેટ્રોલિંગ અને ગુંડા તત્વો પરના જે નિયંત્રણ સામેના જે પ્રશ્નો જે છે અહીંયા ખૂબ જ વધુ ઉઠી રહ્યા છે। સામાન્ય માણસ હવે શેરીઓમાં નીકળતા પણ ડરી રહ્યો છે। સુરતમાં કામ માત્ર આરોપી પકડવાનું નથી, પરંતુ સમાજ અને સુરક્ષાને વિશ્વાસમાં જગાડવાનું છે। હવે આશા એ રાખીએ કે વિકીના પરિવારને ન્યાય મળે અને આરોપીને જ્યારે પકડવામાં આવે ત્યારે એને કડકમાં કડક સજા કરવામાં આવે, કેમ કે જે પ્રકારે સુરતની અંદર આજે બનાવો દિવસે ને દિવસે વધતા જઈ રહ્યા છે તે ગુજરાતની જે ન્યાયિક વ્યવસ્થા છે તેની સામે ઘણા મોટા સવાલ ઊભા કરી જાય છે। કેમ કે ગઈકાલે જ આપણે એક બનાવ જોયો છે જેની અંદર એક 20 વર્ષના યુવકને મોલની અંદર ત્યાં મારી નાખવામાં આવ્યો, અને હવે જ્યારે આ બીજો બનાવ, એટલે આજે તરત આ જે બનાવો બની રહ્યા છે એની સામે પોલીસ શું કરી રહી છે એ સવાલ અત્યારે ખૂબ જ ચર્ચાઈ રહ્યો છે। હવે સમગ્ર મામલે આગળના દિવસોમાં જોવાનું એ રહેશે કે પોલીસ ખાલી માત્ર રીલ બનાવવામાં નહીં, પરંતુ આરોપીમાં ડર ઊભો કરવા માટે પણ કામ કરે। આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે? કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો, અને મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।